જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેપ્ટરના એન્ડ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણી પાસે ટોપિક છે હાઇડ્રોજન બોન્ડ. મિત્રો, JEE નીટ પણ આપણે સાથોસાથ કરીએ છીએ, એટલે ઘણા આપણે ટોપિક છે જે કવર કરવાના છે હાઇડ્રોજન બોન્ડમાં. તો હાઇડ્રોજન બંધ પહેલા તો છે શું, હાઇડ્રોજન બોન્ડ અથવા બંધ જે કહીએ ને આપણે, છે શું, કઈ રીતે બને છે એની ચર્ચા કરશું. ત્યારબાદ હાઇડ્રોજન બંધના પ્રકાર કેટલા છે, કેટલી પ્રકારના હાઇડ્રોજન બોન્ડ હોઈ શકે, હાઇડ્રોજન બોન્ડ બને છે તો એની અસર કઈ કઈ રીતે થાય. ફોર એક્ઝામ્પલ, દ્રાવ્યતામાં શું અસર થાય, સ્નિગ્ધતા છે, પૃષ્ઠતાણ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર શું અસર કરે છે, વધારો થાય કે ઘટાડો થાય, બાષ્પશીલતા, આણ્વીય દળ, ભૌતિક અવસ્થા અને લાસ્ટ છે એસિડની પ્રબળતા. તો મિત્રો, ઘણા ટોપિક આપણે કવર કરવાના છે. ટેક્સ્ટબુકમાં બધા ટોપિક આપણે જાણીએ છીએ આપેલા હોતા નથી, તો આપણે JEE નીટ ખાસ, કારણ કે આવા બેઝિક ક્વેશ્ચન ઘણા પૂછાય છે, આપણે જાણીએ છીએ. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા શરૂ કરીએ. હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોજન બંધ છે ને H બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોજન એટલું બધું ના લખવું હોય તો H બંધ લખશો તો બી હાઇડ્રોજન બંધ જ થશે. ઓકે, તો હાઇડ્રોજન બંધ પહેલા તો બનશે કોની કોની વચ્ચે. તો મિત્રો એની માટે જરૂરિયાત શું છે, તો એની જરૂરિયાતની વાત કરીએ તો જરૂરિયાત એટલે મિનિમમ આપણે કહીએ ને કન્ડિશન શું છે. તો મિત્રો, હાઇડ્રોજન જે છે એ અણુમાં ડેલ્ટા પ્લસ તરીકે, કે તમારી પાસે જે અણુ છે એ ધ્રુવીય હોવો જોઈએ, અણુ ધ્રુવીય હોવો જોઈએ, જેમાં H છે ડેલ્ટા પ્લસ અને એક પરમાણુ જે છે એ માઇનસ હોવું જોઈએ. એટલે કે માની લો તમારે એક હાઇડ્રોજન જે છે, જેમાં હાઇડ્રોજન બોન્ડ બનાવવો છે જે હાઇડ્રોજનથી, એ હાઇડ્રોજન છે એ કેવો હોવો જોઈએ, યસ, ડેલ્ટા પ્લસ હોવો જોઈએ. ડેલ્ટા પ્લસ એટલે કેવો, આંશિક ધન. યાદ હશે જ મિત્રો તમને, આંશિક ધન અને આંશિક ઋણ. કે ઇલેક્ટ્રોનની જ્યારે કોઈ પણ બે પરમાણુ છે વચ્ચે ઇલેક્ટ્રોન અથવા વિદ્યુત ઋણતાનો તફાવત જ્યારે સર્જાય છે તો શું થાય છે કે જેની વિદ્યુત ઋણતા પર, જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે એ પરમાણુ ઓલા જે પણ જેની વિદ્યુત ઋણતા ઓછી છે ને એની પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે. એટલે જેને કારણે શું થાય, તો હાઇડ્રોજન માની લો છે, એની સાથે ઓક્સિજન છે, તો ઓક્સિજન શું કરશે, હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે. હાઇડ્રોજન એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે તો શું થાય, યસ, હાઇડ્રોજનને માઇનોર એવી ઇલેક્ટ્રોનની શું થાય, ડેફિશિયન્સી, એટલે કે ઉણપ સર્જાય છે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ બંધમાં જ, ઇલેક્ટ્રોન તો બંધમાં જોવાના, ઇલેક્ટ્રોન કઈ બંધ તોડીને ઓક્સિજન પાસે નથી જતા રહ્યા, માત્ર બંધની અંદર જ છે, તો થોડાક એવા શિફ્ટ થયા છે. તો એને કારણે વીજભાર આવશે, યસ, ડેન્સિટી ડિક્રીઝ થઈ, ઓક્સિજનની ઘનતા ઓછી થઈ, પણ એમ ન કહી શકો કે ઓક્સિજન પાસે જ ઇલેક્ટ્રોન સાવ જતા રહ્યા છે, હાઇડ્રોજનથી દૂર જ જતા રહ્યા, એમ ના કહી શકાય. તો એનો મતલબ, હા, ખામી ઉદ્ભવ છે, પણ બહુ થોડી એવી ખામી ઉદ્ભવ છે, ને જેને બહુ થોડી એવી ઓ શબ્દ નજીવી, એને કઈ રીતે લખવું, તો એને ડેલ્ટા વડે દર્શાવાય છે, ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ. સામે જેની સાથે તમારે હાઇડ્રોજન બોન્ડ બનાવવો છે એ પ્રબળ વિદ્યુત ઋણમય, પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, જેની પાસે યસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોવા જોઈએ. પ્લસ શું હોવું જોઈએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોવા જોઈએ. ઓછામાં ઓછો એક હોવો જોઈએ, ઓછામાં ઓછા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ. યસ, નાઇટ્રોજન પાસે હોય જ છે, ઓક્સિજન પાસે 2 હશે અને ફ્લોરિન પાસે જાણીએ છીએ મિત્રો કેટલા હશે, 3 લોન પેર હશે. બસ આપણે એકથી જ આપણે ઇનફ છે, મિનિમમ 1 હોવી જોઈએ. યસ, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ત્રણે વિદ્યુત ઋણય છે અને એની પાસે લોન પેર પણ છે. તો આવા તત્વો જ્યારે એકબીજા સાથે આવશે, અને આ બધા કેવા હશે, ડેલ્ટા માઇનસ પણ હશે, આપણે જાણીએ છીએ, કારણ કે ઇલેક્ટ્રોન તો પોતાની તરફ ખેંચી જ ગયા હશે. આ ડેલ્ટા પ્લસ હશે. આવા અણુઓ જ્યારે એકબીજા સાથે આવે છે ત્યારે આકર્ષણથી બને છે બંધ, એને કહેવાય છે હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બંધ. ઉદાહરણ તરીકે આપણે સિમ્પલ ઉદાહરણ લખીએ, પાણી, H2O, અને એવી જ રીતે બીજો અણુ હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે આ રીતે આવે છે H2O. તો મિત્રો, ઓક્સિજન પાસે શું છે, લોન પેર છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને. હવે વિદ્યુત ઋણતાનો તફાવત સર્જાય છે આ જગ્યાએ, યસ સર્જાય છે.
ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી હોય છે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા ઓક્સિજનની કેટલી હોય છે? તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા આપણે જાણીએ છીએ મિત્રો, ફ્લોરિન સૌથી વધારે જાણીએ છીએ ને, ફ્લોરિન 4.0 અને સેકન્ડ મોસ્ટ હાઈએસ્ટ જો કોઈ હોય તો એ છે ઓક્સિજન 3.5 અને હાઇડ્રોજનની જો તમને યાદ હોય તો એ છે 2.1. તો વિદ્યુત ઋણતાઓ જે ઘણો મોટો તફાવત છે, એનો મતલબ આ ડેલ્ટા પ્લસ બનશે, વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા માઇનસ બનશે. એવી રીતે આ હાઇડ્રોજન ડેલ્ટા પ્લસ અને ઓક્સિજન ડેલ્ટા માઇનસ બને છે અને એના જ કારણે આ જે લોન પેર દેખાય છે, લોન પેર અને હાઇડ્રોજન છે એની વચ્ચે આકર્ષણ થશે અને આકર્ષણના અંતે શું બને છે? યસ, આ જગ્યાએ પણ બનાવી શકો, હાઇડ્રોજન બોન્ડ બને છે. તો આ રીતે આકર્ષણના કારણે શું બને છે? હાઇડ્રોજન બંધ બને છે. તો મિનિમમ જરૂરિયાત ફરી એકવાર કે હાઇડ્રોજન છે એ ડેલ્ટા પ્લસ હોવો જોઈએ, યસ છે. પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ હોવું જોઈએ, છે. એની પાસે લોન પેર હોવું જોઈએ અને ડેલ્ટા માઇનસ હોવું જોઈએ, ડેલ્ટા માઇનસ છે અને લોન પેર છે, યસ. તો આ બંને વચ્ચે પ્લસ અને માઇનસ, જે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ છે એની વચ્ચે બંધ બનશે હાઇડ્રોજન બોન્ડ. એનો મતલબ તમે એટલું તો કહી શકો, કોઈ દિવસ હાઇડ્રોજન બોન્ડ છે એ કેમાં નહીં બને? યસ, બિનધ્રુવીય અધ્રુવીય કોઈ પણ પદાર્થ છે એમાં હાઇડ્રોજન બોન્ડ કોઈ દિવસ બનશે નહીં. ક્લિયર? તો આ હાઇડ્રોજન બોન્ડની વાત થઈ કે હાઇડ્રોજન બંધ કઈ રીતે બને છે, એના માટે શું મિનિમમ રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત શું છે. હવે આગળ ચર્ચા કરવાની છે કે હાઇડ્રોજન બંધના પ્રકાર કેટલા છે, કેટલી પ્રકારે છે હાઇડ્રોજન બોન્ડ છે એ અલગ અલગ કેટલી પ્રકારના છે. તો ચાલો મિત્રો ચર્ચા કરીએ હાઇડ્રોજન બંધના પ્રકાર. તો મિત્રો હાઇડ્રોજન બંધના પ્રકાર કેટલા પ્રકાર છે? તો ટાઈપ્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ્સ આપણે કેવી છે, તો કેટલા પ્રકારના હાઇડ્રોજન બંધ હોય એની જો આપણે ચર્ચા કરતા હોય તો મુખ્ય 2 પ્રકાર છે મિત્રો. હાઇડ્રોજન બંધના મુખ્ય 2 પ્રકાર છે. ક્યાં ક્યાં છે તમે જાણતા હોવા જોઈએ? યસ, આંતરઆણ્વીય અને બીજું છે આંતઃઆણ્વીય. મિત્રો ઘણીવાર આ શબ્દો સાંભળ્યા હોય છે આપણે, આંતરઆણ્વીય હાઇડ્રોજન બોન્ડ અથવા તો આંતરઆણ્વીય આકર્ષણ, આંતરઆણ્વીય અણુ, ઘણા શબ્દો હોય છે આવા. તો આંતરઆણ્વીય શું છે? આંતરઆણ્વીય મિત્રો કઈ રીતે યાદ રખાય? તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આપણે બોલતા હોય છે ને, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીયની જગ્યાએ આણ્વીય શબ્દ આવી ગયો. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કોને કહેવાય? તો 2 અલગ અલગ રાષ્ટ્રને જોડતી. ડોમેસ્ટિક ફ્લાઇટ તો આપણે ઇન્ડિયામાં, તો આંતરઆણ્વીય એક દેશથી બીજા દેશ જવું છે તો આંતરરાષ્ટ્રીય જોશે. અલગ અલગ દેશને જોડે છે એમ આંતરઆણ્વીય શબ્દ મૂકી દઈએ તો અલગ અલગ અણુને જો જોડતો હોય તો એ બંધને કહેશું આપણે આંતરઆણ્વીય બંધ. સમજાય ને મિત્રો? આંતઃઆણ્વીય કોને કહેશું? તો હવે આઈડિયા આવી ગયો હશે. ડોમેસ્ટિકની વાત થાય છે કે એકને એક અણુ, કોઈ એક અણુ છે એની અંદરો જો બંધ બન્યો છે, અંદરો જો બંધ બન્યો હોય તો એને કહેવાય આંતઃઆણ્વીય. આંતરઆણ્વીયની વાત કરીએ તો આંતરઆણ્વીય પાછા 2 આપણે ભાગ પડશું કે આંતરઆણ્વીય છે તો એમાં હજી 2 પ્રકાર પડી શકે કે 2 અલગ અલગ અણુઓ છે તો 2 અલગ અલગ કેવા? સમ કે વિષમ. કે 2 જે આંતરઆણ્વીય કીધા તમે, તો આંતરઆણ્વીય 2 અલગ અલગ અણુ વચ્ચે બને છે બંધ. તો 2 અલગ અલગ અણુ કેવા છે? H2O અને H2O વચ્ચે બને છે કે H2O ને કોઈ ફિનોલ વચ્ચે બને છે? તો હાઇડ્રોજન બોન્ડ સમ આંતરઆણ્વીય બંધ અને વિષમ આંતરઆણ્વીય. તો મિત્રો આપણે કહી શકાય કે સમ અને વિષમ. તો હવે આઈડિયા આવી જ ગયો છે. સમ આંતરઆણ્વીય તો હાઇડ્રોજન બોન્ડ પરફેક્ટ ઉદાહરણ છે આપણી પાસે કે પાણી. હાઇડ્રોજન બોન્ડ માટે પરફેક્ટ ઉદાહરણ છે પાણી. કે પાણીને જ્યારે ખૂબ જ નીચા તાપમાને લઈ જવામાં આવે છે, એટલે કે આપણે 0 ડિગ્રીએ, તો ફ્રીઝિંગ એટલે કે જામી જાય છે અને શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવતું હોય છે. આપણે જાણીએ છીએ હાઇડ્રોજન બંધ બનાવે છે. તો H2O ના અણુ તમે આ રીતે લખો, H2O. તો મિત્રો ઘણીવાર ક્વેશ્ચન આવો પૂછાય છે કે બરફની અંદર કુલ OH બંધની સંખ્યા કેટલી હોય? બરફમાં એક અણુ માટે આપણે કહીએ ને,
એચ. આપણે આ ઓ અને એચ ની વાત કરી, બંધની સંખ્યા કે કોઈ પણ એક અણુ છે માની લો, એમાં ઓ અને એચ વચ્ચે કેટલા બંધ હશે? કોઈ પણ એક અણુ લઈ લો બરફનો, તેમાં એક ઓ અને એની સાથે એચ જોડાણો છે, તો ઓ એચ ની કેટલી સંખ્યા હશે? તો મિત્રો જાણતા હોવા જોઈએ 4 આવે, કારણ કે ઓક્સિજન પાસે 2 લોન પેર હોય. આપણે જાણીએ છીએ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, અને એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરે છે? તો હાઇડ્રોજન સાથે આકર્ષણથી બંધ બનાવે છે. તો આ રીતે કોઈ સાથે બંધ બનાવશે, આની સાથે. તો આ રીતે એક ઓક્સિજન છે, જોવો જોઈએ, તમે જોઈ શકો છો આ રીતે. પછી કોઈ આગળ સાથે, આપણે અત્યારે કોઈ આમ આગળ સાથે જોડાતું જશે કન્ટિન્યુ, આપણે કન્ટિન્યુ રાખીએ આ રીતે. યસ. તો તમે જોઈ શકો છો મિત્રો કે ચલો અત્યારે અહીં કોઈ છે નહીં, આપણે આને ન ગણીએ, આ ન ગણીએ. ઓકે, આપણે અત્યારે એવરેજ ગણવું છે, તો તમે આ વચલો અણુ લઈ લો. તો વચલો અણુ લ્યો છો, તમે માર્ક કરશો કે આ ઓ છે, આ એચ સાથે જોડાણો છે, આ ઓ એચ, આ એચ સાથે. તો 2 ઓ એચ સિગ્મા બંધ છે ને, અને 2 જો ઓ અને એચ, ઓ અને એચ, તો ઓ અને એચ કયો છે? એચ બંધ છે. તો કહી શકો કે નહીં? 2 OH સિગ્મા અને 2 OH હાઇડ્રોજન બોન્ડ, ટોટલ 4 બંધ હોય. તો મિત્રો ઘણી વાર ક્વેશ્ચન પૂછાય છે, તો ટોટલ 4 બંધ હશે, 2 સિગ્મા બંધ અને 2 હાઇડ્રોજન બોન્ડ. 2 સિગ્મા બંધ અને 2 હાઇડ્રોજન બંધ આ રીતે જોડાય છે. HF આપણે જાણીએ છીએ, HF હાઇડ્રોફ્લોરિક એસિડ. મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે, હાઇડ્રોફ્લોરિક એસિડમાં ઘણીવાર ભૂલ શું થાય છે? તો હાઇડ્રોફ્લોરિક એસિડ તમે જ લખો છો, તો હાઇડ્રોફ્લોરિક એસિડમાં H F ફરજિયાત આ રીતે લખવાનું છે. ઘણી ટેક્સ્ટ બુકમાં તો ઘણીવાર ઘણી બુકમાં તમને સીધી રેખામાં આપેલું હોય છે. મિત્રો ના, ખોટું છે, કમ્પ્લીટ રોંગ છે. ફ્લોરિન છે એની પાસે 3 આપણે જાણીએ છીએ લોન પેર હોય છે. ફ્લોરિન પાસે યસ 3 લોન પેર હોય છે. આપણે એક જ બંધ બનાવવાનો છે. શું થશે? તો ફ્લોરિન છે એ હાઇડ્રોજન સાથે શું બનાવશે? હાઇડ્રોજન બોન્ડ બનાવશે. જોઈ શકો છો તમે. તો હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. શું બનાવે છે? હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. તો મિત્રો જો આ હાઇડ્રોજન બોન્ડ છે, આપણે જાણીએ છીએ હાઇડ્રોજન બોન્ડ જે બને છે, હાઇડ્રોજન બંધ જે બને છે, એ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે. વાન્ડરવાલ્સ કરતાં તો ઘણું સારું છે. એની તમને મૂલ્ય પૂછે તો યાદ હોવું જોઈએ, 2 થી લઈને 10 કિલો કેલરી પ્રતિ મોલ ઉર્જા તમારે આપવી પડશે. હાઇડ્રોજન બોન્ડ તોડવો છે તો 1 મોલ હાઇડ્રોજન બોન્ડ કે તોડવા છે, 1 મોલ અણુમાં રહેલા હાઇડ્રોજન બંધ તોડવા છે, તો 2 થી લઈને 10 કિલો કેલરી તમારે ઉર્જા આપવી પડશે. તો એનો મતલબ એ સારો એવો, એમ તો સ્ટ્રોંગ, સાવ નિર્બળ ન કહી શકાય વાન્ડરવાલ્સ જેટલો, પણ એના કરતાં તો થોડોક પ્રબળ હશે. યસ. H અને F વચ્ચે જે બંધ લંબાઈ છે એ ઘણી નાની હશે. આપણે જાણીએ છીએ હાઇડ્રોફ્લોરિક એસિડ હાઇડ્રોજનની કદમાં નાનું છે, ફ્લોરિન પણ કદમાં નાનું છે, અને એને કારણે એની બંધ લંબાઈ નાની થઈ જશે. તો એ બંધ લંબાઈ અરાઉન્ડ 95 ની હશે. અને H અને F વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ છે એ લગભગ 155 પાઇકોમીટર હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે, તમે જોઈ શકો છો કે ડિસ્ટન્સ વધારે છે. અને મેન મિત્રો આ વસ્તુમાં યાદ રાખવાનું છે કે ફ્લોરિન હંમેશા કોર્નર ઉપર આવે. દોરવામાં ધ્યાન રાખવાનું છે, ફ્લોરિન કોઈ દિવસ વચ્ચે નહીં આવે. ફ્લોરિન લોન પેર ધરાવે છે અને એ લોન પેર આ રીતે ગોઠવાય. યાદ છે ને? યસ, લોન પેર આ રીતે ગોઠવાય, અપાકર્ષણ ન થાય એટલા માટે ફરજિયાત એને ક્યાં રાખવું પડશે? કોર્નર ઉપર રાખવું પડશે. અને એંગલ, મિત્રો આ જગ્યાએ એંગલ બને છે. જો HFH અહીંયા બને છે, આ HFH, તો આ HFH છે 120 જેવો આપણે જોઈ શકાય છે. તો યસ, એની અરાઉન્ડ જ હોય છે, 116 ડિગ્રી હોય છે. ઘણીવાર મિત્રો આ મિક્સ કરી દેતું હોય છે, સિમ્પલ દોરેલું હોય છે, ના એ ખોટું છે. ફ્લોરિન ઘણીવાર HFH આ રીતે હોય છે, એ પણ ખોટું, વચ્ચે F ન આવે. તો ખાસ ધ્યાન આપવાનું છે આ વસ્તુમાં. તો આથી સમ આંતરાણ્વીય, સરખા આંતરાણ્વીય છે, અલગ અલગ અણુ છે પણ સરખા, પોતાના ને પોતાના. હવે HF હતો એ બીજા HF સાથે અણુ બદલી ગયો, યસ, પણ છે તો HF નો જ અણુ ને. પણ વિષમ આંતરાણ્વીય કોને કહેવાય? તો આપણે અલગ અલગ સંયોજનો લઈ શકાય. ફોર એક્ઝામ્પલ ફિનોલ છે, OH છે, એ પાણી સાથે બોન્ડ બનાવે, આપણે જાણીએ છીએ. તો પાણી સાથે બંધ બનાવશે આ જગ્યાએ, તો આંતરાણ્વીય જ થાય છે.
એક ફિનોલનું અણુ અને એક પાણીનું અણુ. યસ, આ વિષમ આંતરાણ્વીય કે બે અલગ અલગ અણુ છે અને બે જુદા જુદા છે પાછા. બે જુદા. ફિનોલ છે તો ફિનોલને તમે આ રીતે દોરી શકો કે ફિનોલ છે તો બેન્ઝીન, આ ઓ એચ, બેન્ઝીન ઓ એચ અને સેમ બેન્ઝીન ઓ એચ થાય ને. તો તમે સિમ્પલ ઓક્સિજન પાસે વિધ્રુવતા હશે, માઇનસ હશે અને લોન પેરે છે અને એને કારણે શું બનાવશે? હાઇડ્રોજન બંધ. તો આ તો સમ આંતરાણ્વીય થાય છે. વિષમ બનાવો છે તો એક ફિનોલ અણુ લ્યો અને બીજો કોણ લેશો? પાણી લેશો. તો આવા અલગ અલગ તમે યાદ કરો તો બધા આવા સંયોજનો છે જે શું કરે છે? વિષમ આંતરાણ્વીય હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. ચલો વાત કરીએ આંતઃ આણ્વીય. આંતઃ આણ્વીય તો પોતાનો જ અણુ પોતાની સાથે હાઇડ્રોજન બંધ જો બનાવતો હોય તો એને કહેવાય આંતઃ આણ્વીય. તો પોતાનો જ અણુ કે ફોર એક્ઝામ્પલ OH આપેલું છે અને નાઇટ્રો ગ્રુપ ઓર્થો ઉપર જોડાણું છે. ઓર્થો ઉપર નાઇટ્રો ગ્રુપ જોડાણું છે. તો આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન એની વચ્ચે શું થાય છે? યસ, તમે જોઈ શકો છો ઓક્સિજન છે અહીં સવર્ગ સહસંયોજક બનતી જોડાણું છે. બસ, તો આ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ. ઓક્સિજન મસ્ત વિદ્યુત ઋણ હોય છે, આપણે જાણીએ છીએ. અને હાઇડ્રોજન તો આ રીતે ઇઝીલી તમે શું બનાવી શકો? હાઇડ્રોજન બોન્ડ. જો મિત્રો અંદરો અંદર બને છે એનો મતલબ આવો બાજુમાં હું બીજો નાઇટ્રો ગ્રુપ જોડી દઉં, બાજુમાં બીજું આવું ગ્રુપ આવે છે અને એની વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. તો આ બંને અણુ વચ્ચે શું કયું આકર્ષણ? જો કંઈ છે નહીં, નથી ને? યસ, ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો. તો એનો મતલબ એમ થાય કે જો તમે આંતરાણ્વીય કોઈ પણ પ્રકારના હશે, એટલે આપણે અત્યારે વિષમ નહીં લઈએ, સમ લેશું કે સમ આંતરાણ્વીય છે અને આંતઃ આણ્વીય છે, એમાં પાણી નાખો, ડાયલ્યુશન કરો, મંદન કરો તો શું ફેર પડે? હાઇડ્રોજન બંધ ઘટે કે વધે? માની લો એ પાણી સાથે આપણે કની વાત કરવાની છે? આ બંધની જ વાત કરી છે. નવા બને તો એની ચર્ચા નથી કરવાની. આ બંધમાં જે ઓલરેડી છે એ બંધમાં શું થાય? વધારો ઘટાડો? તો મિત્રો ખાસ યાદ રાખશો, આંતરમાં ઘટાડો થશે. કારણ કે તમે જેમ જેમ પાણી અથવા તો કોઈ પણ દ્રાવક નાખો છો તો દ્રાવક નાખવાને કારણે મંદનને કારણે અણુઓ એકબીજાથી દૂર જતા રહેશે અને એને કારણે હાઇડ્રોજન બંધ બનશે નહીં. જ્યારે આમાં આ અણુને ગમે મૂકી આવો, રાજકોટ બહાર અમદાવાદ મૂકી આવો તો એ આટલો અણુ તો ભેગો જ રહેવાનો ને. અને આટલો અણુ ભેગો રહે છે તો અંદરો અંદર બંધ તો રહેવાનો જ. સમજાય કે નહીં? તમે 2-4 વ્યક્તિઓ એકબીજાને હાથ પકડીને ઊભા છો અને દરેક વ્યક્તિને છૂટા કરી નાખો તો યસ, એ આ પ્રકારનો બંધ થાય છે. પણ અદબ પાડીને તમે ઊભા હોય, તમને ઉપાડીને ગમે ત્યાં મૂકી આવશે, તમારી અદબ તો એઝ ઇટ ઇઝ રહેવાની છે. એનો મતલબ હાઇડ્રોજન બંધ તૂટવાનો નથી. તો યાદ રાખવાનું, મંદનથી, ખાસ યાદ રાખવાનું, મંદનથી આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ આ રીતે તૂટશે નહીં, આંતરાણ્વીય તૂટી જાય. તો એના આપણે જોવાનું છે હવે આંતરાણ્વીય શું થાય છે. એ જ તો આ વાત હતી હાઇડ્રોજન બંધના પ્રકાર. સાવ સહેલું છે. આંતરાણ્વીય એટલે બે અલગ અલગ અણુ વચ્ચે, મીન્સ બે અણુ વચ્ચે પછી અલગ અલગ સેમ હોઈ શકે. સેમ અણુ હોય તો આપણે એને કહીશું સમ આંતરાણ્વીય. બે અણુ છે ને બે અલગ અલગ છે તો એને વિષમ આંતરાણ્વીય. આંતઃ આણ્વીય પોતાનો જ અણુ અંદરો અંદર પરમાણુઓ છે એ હાઇડ્રોજન બંધ બનાવી નાખે છે તો એને આપણે કહીએ છીએ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે મિત્રો એકદમ સહેલું છે અને મંદનનો નિયમ યાદ રાખવાનો છે, એ ભૂલાઈ ન જાય. યસ, તો ચલો હવે અભ્યાસ કરશું આપણે હાઇડ્રોજન બંધને લીધે શું અસર થાય, કારણ કે એ અગત્યનો છે, સૌથી વધારે એ પૂછાય છે. તો ચલો જોઈએ હાઇડ્રોજન બંધની અસર. તો મિત્રો હવે મોસ્ટ સેશન હવે શરૂ થાય છે, ઇમ્પોર્ટન્ટ, કારણ કે હાઇડ્રોજન બંધની અસરની વાત કરવાની છે. સૌથી વધારે MCQ તો એમાંથી હોવાના. તો હાઇડ્રોજન બંધની અસર. તો ચલો મિત્રો ફટાફટ સ્ટાર્ટ કરીએ. પહેલું તો છે દ્રાવ્યતા. દ્રાવ્યતા યાદ કરો મિત્રો, દ્રાવ્યતામાં શું લાગે છે તમને? યસ, તમે યાદ હશે કે જો હાઇડ્રોજન બોન્ડ કે જલીય દ્રાવ્યતા જોઈ છે મેં ખાસ કરીને, જલીય દ્રાવ્યતા. તો જો જલીય દ્રાવ્યતા પર્ટિક્યુલર વાત કરતા હોય તો યસ, હાઇડ્રોજન બંધની સંખ્યા વધે. હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, દ્રાવ્યતા શું થાય? યસ, વધે. જલીય દ્રાવ્યતાની વાત થઈ જાય તો જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધતી જાય, પાણીમાં હાઇડ્રોજન બંધ બનવાનો છે તો જેમ જેમ હાઇડ્રોજન બંધ વધારે મળશે એમ એમ આપણે કહી શકીએ કે જલીય દ્રાવ્યતા ખૂબ જ સારી છે.
મિત્રો આપણે જાણીએ છીએ બંધને આધારે દ્રાવ્યતા આપણે જનરલી કેના આધારે જોતા હોય છે? યસ, આંતરાણુય આકર્ષણને કારણે. ધ્રુવીય પદાર્થ ધ્રુવ્યમાં ઓગળે છે, અધ્રુવ્ય પદાર્થ અધ્રુવ્યમાં ઓગળે છે. યસ, પેલા તો દ્રાવ્યતાની વાત કરી છે, એમાં ખાસ કરીને હાઇડ્રોજન બંધની વાત કરી છે. યસ, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન બંધ તો ફરજિયાત ધ્રુવીય અણુમાં જ જોવા મળે છે, અને ધ્રુવીય અણુ પાણી પણ ધ્રુવીય છે. યસ, તો હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ જેમ વધારે એમ એમ દ્રાવ્યતા વધારે. એટલે મિત્રો અલગ અલગ તમે આલ્કોહોલ લ્યો છો તો જેમ જેમ તમે OH ની સંખ્યા વધારતા જાશો દ્રાવ્યતામાં ખૂબ જ ખાસો એવો વધારો થતો રહેશે. ક્લિયર મિત્રો? તો હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, દ્રાવ્યતા વધે. ચલો ત્યારબાદ બીજો પોઈન્ટ લઈએ, સ્નિગ્ધતા. સ્નિગ્ધતાની વાત કરો છો તો હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, સ્નિગ્ધતા પણ વધે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોવું છે તો ઇથિલિન ગ્લાયકોલ છે, અથવા તો પેલા ઇથેનોલ જ લઈએ, CH3CH2OH. હવે ઇથિલિન ગ્લાયકોલ છે, CH2OH, CH2OH, અને ગ્લિસરોલ લઈએ, CH2OH, CHOH અને CH2OH. મિત્રો જો હાઇડ્રોજન બંધની સંખ્યા જો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ અણુઓ છે. જ્યારે બીજો ઇથેનોલનો અણુ આવે છે તો એક જ બંધ બનશે, આ બે અલગ અલગ અણુ આવશે તો બે બંધ બની શકે, અને આમાં 3 બંધ બની શકે. તો જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે એમ અણુઓ શું થશે? એકબીજાની નજીક આવશે, કહી શકાય ને. યસ, એકબીજાની નજીક આવે. યાદ કરો, વાયુમાં અણુઓ ખૂબ દૂર દૂર હોય, પ્રવાહીમાં નજીક હોય અને ઘનમાં એનાથી નજીક હોય. એટલે ઓલરેડી પ્રવાહી તો હતું જ, તમે હાઇડ્રોજન બોન્ડને કારણે થોડાક નજીક આવશે એટલે ઘનીકરણ થશે, ઘનની નજીક આવશે, એમ કહી શકાય કે નહીં? યસ, તો સ્નિગ્ધતામાં શું થાય? વધારો થાય. તો જેમ જેમ હાઇડ્રોજન બોન્ડની સંખ્યા વધારે, જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યામાં વધારો થશે ને તેમ તેમ સ્નિગ્ધતામાં શું થાય? વધારો થાય. મિત્રો આપણે જોયું છે ઇથિલિન ગ્લાયકોલ અને આ છે ગ્લિસરોલ અથવા ગ્લિસરીન અથવા ગ્લિસરોલ, બે નામ આપી શકો. જોયું મિત્રો, ગ્લિસરીન અથવા ગ્લિસરોલ બધાએ જોયું હશે. તમને યાદ હશે એકદમ સ્ટીકી મધ જેવું હોય છે. યસ, ખૂબ જ સ્ટીકી હોય છે, એકદમ ચિકાસવાળું હોય છે. તો સ્નિગ્ધતા કેવી હોય? ખૂબ જ વધારે હોય છે ને. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ચલો ત્રીજો પોઈન્ટ તરફ આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ છે પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ પણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હાઇડ્રોજન બોન્ડ આવશે. કે હાઇડ્રોજન પૃષ્ઠતાણ એટલે શું? તો સપાટી ઉપર લાગતું બળ. કે ભાઈ તો સપાટી છે એને લંબરૂપે આપણે જે બળ લગાડીએ છીએ હકીકતમાં જેને કહી શકાય એને કહેવાય પૃષ્ઠતાણ. પૃષ્ઠ એટલે સપાટી અને ત્યાં લાગતું તાણ, પૃષ્ઠતાણ. તો આપણે જાણીએ છીએ મિત્રો, તો સરફેસ ટેન્શન આપણે જેને કહેતા હોય તો પૃષ્ઠતાણ દરેક પદાર્થને હોય છે, અને એ સપાટી પર જે બળ લાગે છે તો જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે થતી જશે એમ એમ પૃષ્ઠતાણ વધતું જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એમ કહી શકીએ ને, ઘણીવાર આપણે ડ્રોપલેટ, આપણે પાણી પડે છે અથવા તો કોઈ ગુંદર લઈ લો, આપણે 3-4 વસ્તુ લઈએ, એક પાણી લઈએ, એક એકદમ કહેવાય ને ગુંદર છે પણ પાણી વધારે હોય એવું, એક સ્ટીકી એકદમ ગુંદર છે. તો હવે તમે એને જે ધાર પાડશો તમને દેખાય છે પાણીમાં એકદમ ધાર થશે, પછી એકમાં ટીપા પડશે, એકમાં એકદમ કે લોંદા સ્વરૂપે પડશે. તો કહેવાનો મતલબ શું છે? પૃષ્ઠતાણ વધી જાય, સપાટીનું પૃષ્ઠતાણ વધી જાય એટલે એ રાઉન્ડ ફોર્મ ટ્રાય કરશે. ઓકે, તો હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ જેમ વધે હંમેશા પૃષ્ઠતાણમાં શું થાય? વધારો થાય. પૃષ્ઠતાણ એટલે બીજું કંઈ નહીં, સપાટી પર લંબ રૂપે જે બળ લાગે એને જ કહેવાય પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ, હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, પૃષ્ઠતાણ હંમેશા વધે. ત્યારબાદ છે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. જાણીએ છીએ મિત્રો, હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ પણ કેવા છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ થશે ને. યસ, કારણ કે જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે, આપણે લખ્યું કે નહીં, હાઇડ્રોજન બંધને તોડવા માટે બંધ એન્થાલ્પી કેટલી છે? તો H બંધ એન્થાલ્પી યાદ આવી જોઈએ. આપણે હમણાં જ વાત કરી, એન્થાલ્પી કેટલી છે? 2 થી લઈને 10 કિલો કેલરી પ્રતિ મોલ. તો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે બંધ એન્થાલ્પી તમે જોવો છો કે કંઈક તો બંધ એક્સ્ટ્રા ઉર્જા આપવી પડશે ને. યસ, એક્સ્ટ્રા ઉર્જા આપવી પડશે. હાઇડ્રોજન બંધ બન્યો જ નથી માની લો એક કમ્પાઉન્ડમાં,
અને એક કમ્પાઉન્ડ છે, એક બંધારણ સંયોજન છે જેની અંદર હાઇડ્રોજન બંધ બન્યા છે, તો એટલીસ્ટ તમે એટલું તો કહી જ શકશો કે જેમાં હાઇડ્રોજન બંધ બન્યા છે એમાં થોડીક એ હાઇડ્રોજન બંધ તોડવા માટે તો ઉર્જા આપવી પડશે ને, તો જે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં કન્વર્ટ, આપણે ઉત્કલન બિંદુ લીધી પ્રવાહી છે ને વાયુમાં કન્વર્ટ કરવું છે, તો ઘન પદાર્થને પ્રવાહીમાં કન્વર્ટ કરવું છે, તો એ જે હાઇડ્રોજન બોન્ડથી લિંકેજ છે એ બધા બોન્ડ તોડવા જ પડશે. એ બંધ તોડવા માટે દર વખતે થોડીક એક્સ્ટ્રા એનર્જી આપવી પડશે અને એક્સ્ટ્રા ઉર્જા આપવી પડશે. એનો મતલબ શું થાય? યસ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં થોડોક એવો શું થાય? યસ, વધારો થઈ જાય. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં થોડો એવો શું થશે? વધારો થાય છે. ચલો ત્યારબાદ આપણે વાત કરશું બાષ્પશીલતા. હવે બાષ્પશીલતા ઉપર તો તમને કંઈ ડિબેટ કરવાની જરૂર લાગતી નથી. બાષ્પશીલતા નામ જ કે છે મિત્રો, બાષ્પશીલતા એટલે કે બાષ્પીભવન થઈ જવું. આલ્કોહોલ, પેટ્રોલ, કેરોસીન આપણે જોતા હોઈએ છીએ ને કે નીચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન ફટાફટ ઉડી જાય છે. યસ, તો બાષ્પશીલતા કેટલી ઝડપથી ઉડવાની ક્ષમતા છે. તો વિચારો એની અંદર હાઇડ્રોજન બંધ બની ગયો આ કમ્પાઉન્ડમાં, તો શું કેવું ઝડપથી ઉડશે? પાણીનું ઉદાહરણ લઈ લો મિત્રો, કે પાણી છે એમાં હાઇડ્રોજન બોન્ડ છે, બને છે, એના કારણે જ સૃષ્ટિ ઉપર ટકી રહ્યું છે એમ કહી શકાય ને. કારણ કે જો ન હોત તો એ ફટાફટ બાષ્પીભવન થઈ ગયું હોત. તો એનો મતલબ સિમ્પલ છે કે બાષ્પશીલતા છે શું થાય? જેમ જેમ હાઇડ્રોજન બંધ વધે એમ બાષ્પશીલતા ઘટે. ખાસ ધ્યાન આપજો, બાષ્પશીલતા ઊંધું થશે ને, કારણ કે જેમ જેમ હાઇડ્રોજન બંધ વધતા જશે એમ બાષ્પશીલતા શું થાય? ઘટતી જાય. અત્યાર સુધી જો હાઇડ્રોજન બંધ વધ્યા, દ્રાવ્યતા વધી, હાઇડ્રોજન બંધ વધે છે, સ્નિગ્ધતા વધે છે, હાઇડ્રોજન બંધ વધે છે, પૃષ્ઠતાણ વધે છે, હાઇડ્રોજન બંધ વધે છે, ઉત્કલન બિંદુ વધે છે. પરંતુ હાઇડ્રોજન બંધ વધે તો બાષ્પશીલતા ઘટે. કારણ કે શું કામ? કારણ કે બાષ્પમાં કન્વર્ટ જ નહીં થઈ શકે, અણુઓને જકડી રાખશે. હાઇડ્રોજન બંધ બની ગયા છે તો અણુઓ એકબીજાને જકડી રાખશે, વાયુમાં કન્વર્ટ થવા દેશે નહીં. અને વાયુમાં કન્વર્ટ ન થાય તો એ બાષ્પશીલતા ઘટી કહેવાય. તો બસ સિમ્પલ વસ્તુ છે કે આ બાષ્પશીલતા છે શું કરી શકાય? આપણે ફરી એકવાર લખીએ, હાઇડ્રોજન બંધ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં આવશે. એક જ એવું પહેલું કહી શકાય ને, તો બાષ્પશીલતા છે તો હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ જેમ વધે બાષ્પશીલતા ઘટે. ચલો ત્યારબાદ પાછું આગળ વધીએ. આણ્વીય દળ. હવે આ શું મિત્ર આવ્યું? તો આણ્વીય દળ. હવે આણ્વીય દળની જો ચર્ચા કરતા હોય તો અણુભારમાં શું ફેરફાર પડે? તો મિત્રો ઘણીવાર પડે છે. ફોર એક્ઝામ્પલ તમે બેન્ઝોઇક એસિડ અથવા એસિટિક એસિડ લઈ લે. ધ્યાન આપજો, એસિટિક એસિડ છે CH3COOH. આ જ એસિટિક એસિડને હું બીજી રીતે લખું સામે, CH3COH અને દ્વિબંધ O. દેખાય છે મિત્રો? બે એસિટિક એસિડના અણુ લીધા છે, બીજું કંઈ નથી. તો શું થાય છે તમે જોઈ શકો છો, ઓક્સિજન પાસે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. યસ, અને શું થશે? તો આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. સેમ આ બંને વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બનશે. તો હવે શું થશે? આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે તો આ બંને બે અણુ હતા. કેટલા હતા અત્યાર સુધી? બે અલગ અલગ અણુ હતા ને, બે અણુ હતા. હવે એક અણુ જો હોય તો આપણે જોયું ને CH3COOH આવું બંધારણ થાય. CH3COOH, CH3 એટલે આપણે જાણીએ છીએ કાર્બન 12 અને એનો બીજો કાર્બન એટલે 12 ગુણ્યા 2 એટલે 24, ઓક્સિજન 16 ગુણ્યા 2 એટલે 32, હાઇડ્રોજન 4. તો તમે જોઈ શકો 4 ને 4 8 ને 2 10, તો 60. આણ્વીય બળ કેટલું થવું જોઈએ? 60 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ હોવું જોઈએ. પરંતુ મિત્રો બે અણુ અત્યારે ભેગા થઈ જાય છે. તો હકીકતમાં શું થશે? જ્યારે એસિટિક એસિડને બિન ધ્રુવીય દ્રાવક એટલે કે જેમાં પ્રોટોન ન હોય, બિન પ્રોટીન દ્રાવક, તો સમજો આ કોણ છે? એસિડ છે ને. એસિડે શું બનાવ્યું? બંધ, હાઇડ્રોજન બંધ. શું કામ? કારણ કે એને H+ મળ્યો પોતાના જ બીજા અણુ પાસે. તો હવે એવું જ દ્રાવક લેવાનું છે જેમાં H+ હોય જ નહીં, જેમાં H+ હોય જ નહીં. એટલે કે બેન્ઝીન લઈ લો, ટોલ્યુન લઈ લો, ઝાયલિન, CS2 ઘણા છે. તો માની લો જેમાં ઓગળેમાં માની લો એસિટિક એસિડનું બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ. બેન્ઝીન અધ્રુવીય છે, હાઇડ્રોકાર્બન જે આપણે જાણીએ છીએ. તો એનો મતલબ એમાં H+ હોવાનો જ નહીં. તો માત્ર ને માત્ર
અણુઓ છે એની અંદર જ હાઇડ્રોજન બંધ છે, શું કરશે? એ બધા એકબીજાને નજીક આવશે અને હાઇડ્રોજન બંધ બનાવશે અને એ આખા બે અણુ છે હવે એક અણુ તરીકે વર્તશે. બે અણુ છે એ એક અણુ તરીકે વર્તશે. એટલે કે આ હકીકતમાં ભલે બે અણુ રહ્યા, પણ જ્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે એનો અણુભાર માપશો તો હકીકતમાં સાચો નહીં મળે, તમને ખોટો મળશે. કે અણુભાર માપશો, અણુભાર તો કેટલો મળશે? 120 ગ્રામ પ્રતિ મોલ મળશે. હકીકતમાં કેટલો મળવો જોઈએ? 60 મળવો જોઈએ, કારણ કે બે અણુ ભેગા થઈ ગયા છે. તો આણ્વીય દળ, અસામાન્ય આણ્વીય દળ મળે છે. તો ઘણીવાર મિત્રો ધ્યાન આપવું પડે કે હાઇડ્રોજન બંધ બને છે તો યસ અણુભારમાં પણ ફેરફાર થતો હોય છે. એવી રીતે બેન્ઝોઇક એસિડ પણ દ્વિ અણુ તરીકે વર્તે છે અને આણ્વીય દળમાં ફેરફાર કરે છે. તો એ એક વિશિષ્ટ છે. ચલો એના પછી આપણે દ્રાવણો ચેપ્ટર આવશે ને 12માં મિત્રો, ત્યારે આ બધું ક્લેરિફિકેશન થઈ જશે. અત્યારે તમને ન સમજાય તો કંઈ હાઈપર થવાની જરૂર નથી, ઇઝીલી આવડી જશે. આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો, સ્ટાન્ડર્ડ 12. તો ત્યારબાદ આગળ વધીએ ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા હવે મિત્રો સિમ્પલ વસ્તુ છે. હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે હોય તો સ્નિગ્ધ થયું ને, તો આપણે જાણીએ છીએ પાણીમાં હાઇડ્રોજન બંધ ખૂબ જ વધી ગયા તો શું થઈ જાય? ઘન, પછી પ્રવાહી અને વાયુ. યસ, તો જેમ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે એ ઘન નેચર હશે, એના થોડોક ઓછો તો પ્રવાહી અને વાયુ, એ તો કમ્પાઉન્ડ ઉપર ડિપેન્ડ રાખે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે HF, HCl, HBr અને HI આટલા સંયોજનો છે. મિત્રો એમાં HF મેં લાલ અક્ષરથી એટલા માટે લખ્યું કે આ એક જ હાઇડ્રોજન બંધ બનાવે છે, આ કેમાંય હાઇડ્રોજન બંધ બનતા નથી. એટલે આ જે છે એ પ્રવાહી હોય છે અને HCl, HBr અને HI છે એ કેવા ફોર્મમાં હોય છે? વાયુ ફોર્મમાં હોય છે. સમજાય કે નહીં? તેનો મતલબ જો હાઇડ્રોજન બંધ બનવાથી આ નેચર બદલો. હાઇડ્રોજન બંધ બને છે એટલે પ્રવાહી એમોનિયા, આપણે જાણીએ છીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એના બધાને હાઇડ્રેટ બનાવો તો એમાં માત્ર નાઇટ્રોજન છે એ પ્રવાહી હોય છે, બાકી બધા તો વાયુ ફોર્મમાં છે. સમજાય ને? તો કહેવાનો મતલબ સિમ્પલ છે કે હાઇડ્રોજન બોન્ડ બનાવે છે એને કારણે એ એક નેચર બદલે છે. એનો ઘન અવસ્થા પ્રવાહી હોય તો કે આ બાજુ આવશે? ઘન તરફ આવશે. એમ કે વાયુ હોય તો ઘન, વાયુ હોય તો પ્રવાહી હોય તો ઘન. તો એની ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થાય. છેલ્લું એસિડની પ્રબળતા, લાસ્ટ છે. એસિડની પ્રબળતા તો મિત્રો અત્યારે આમાં બહુ વધારે એસિડની પ્રબળતામાં બહુ વધારે નથી પડતા, પણ એટલું યાદ રાખી લો કોઈ પણ સંયોજન છે જેનો H+ એસિડિક સંયોજન છે અને H+ કોઈ યારે જોડાયેલો છે હાઇડ્રોજન બોન્ડથી, તો એની એસિડિકતામાં શું થાય? યસ, એસિડિકતામાં ઘટાડો થાય. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ જોયું હતું આંતઃઆણ્વીય. આંતઃઆણ્વીયમાં જે આપણે ઉદાહરણ જોયું હતું કે આ જગ્યાએ H છે, NO2 છે, તો આ જે ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કેવો બંધ બને છે? હાઇડ્રોજન બંધ બને છે. તો આ H છે હવે આની સાથે જકડાઈ ગયો છે. હવે આ H છે જો H+ તરીકે નીકળી ગયો હોત ને તો ફિનોલ આપણે જાણીએ છીએ યસ એસિડિક છે જ, ઘણો એસિડિક છે. અને એમાં નાઇટ્રો ગ્રુપ જોડો છો તો ઘણું એસિડિક હોય, પરંતુ એસિડિકતામાં શું થાય? ઘટાડો થાય. તો એસિડિકતા પ્રબળતામાં શું થાય છે? હાઇડ્રોજન બંધને કારણે ઘટાડો આવે છે, કારણ કે H+ છૂટો પડે એને એસિડ કહેવાય ને, કે આયનીકરણ દરમિયાન જે H+ મુક્ત કરે એને કહેવાય એસિડ. પણ આ આયનીકરણ દરમિયાન મુક્ત જ નહીં કરી ગયા. કારણ શું? કારણ કે એની પાસે શું છે? યસ, જોઈ શકો છો હાઇડ્રોજન બોન્ડ બની જાય છે. જો મિત્રો એવું જ ઉદાહરણ એક આપણે લઈએ, માની લો આ રીતે તમારી પાસે હોય, યસ, પેરા ઉપર હું NO2 જોડી દઉં તો જો હવે અહીંયા હાઇડ્રોજન બોન્ડ બહુ ડિસ્ટન્સ વધી જાય છે તો હાઇડ્રોજન બંધ નથી બનતો. એને કારણે જો તમને આની એસિડિકતા પૂછાય, શું પૂછાય? એસિડિકતા પૂછે છે તો યસ, એસિડિકતા ઘણી વધારે હોય છે પેરાવાળાની કેના કરતા? ઓર્થોવાળાની. કારણ શું? કારણ કે આ H+ આસાનીથી નીકળતો નથી. કઈ વાંધો નહીં મિત્રો, છેલ્લો એક આ પોઈન્ટ એસિડિકતા અને આણ્વીય દળ અત્યારે ન સમજાય તો કાંઈ ઉતાવળ કરવાનો નથી, કારણ કે 12માં બધું રિપીટ થવાનું જ છે. પરંતુ જે નીટ કરીએ છીએ મિત્રો, બેઝિક આપણી પાસે હોવું જ જોઈએ. તો આશા કરો મિત્રો હાઇડ્રોજન બંધની દરેક પ્રકારની નાનામાં નાની ડિટેલ પણ હવે તમને મળી ગઈ હશે. ક્લિયર મિત્રો? તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ.
મળશું મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.